ગુજરાતનો આવાજ। ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રાઓનો સન્માન સમારોહ યોજાયો। ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરાયો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું। ત્યારબાદ વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારબાદ ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आज रोज भरूच वोरा पटेल चेरिटेबल ट्रस्ट द्वारा भरूच शहर और भरूच तालुका जे विद्यार्थीओ धोरण 10 અને ધોરણ 12માં 80% થી વધારે ગુણ મેળવેલા છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમમાં સન્માન સમારંભ રાખવામાં આવેલો। તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલા। આ પ્રોગ્રામની અંદર ભરૂચનું ગૌરવ અને વિદેશમાં રહેતા જનાબ આદમભાઈ કંકારવી, ઇમ્તિયાઝભાઈ પટેલ, યુસુફભાઈ ભાઈલોક તેમજ નામી અનામી મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ઇમ્તિયાઝભાઈ પટેલ અને આદમભાઈ ગોરીવાલા સાહેબે વિદ્યાર્થીઓને જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર આગળ વધે અને કોમ અને સમાજને મદદરૂપ બને અને સમાજ માટે એક પાયાના પથ્થર બને એવી શિખામણ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા। અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી અનામી જે માણસોએ અમને સાથ અને સહકાર આપ્યો છે તેઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। નિવૃત્ત આચાર્ય ઇકબાલભાઈએ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો। કાર્યક્રમના આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાનો ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલભાઈ પાદલવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો। સંતનું નામ રોશન કરનારને બિરદાવી દરેક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। ડોક્ટર નસરીન પટેલે જણાવ્યું કે આજના કાર્યક્રમમાં જેના માટે આયોજન છે એ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને એમને શુભેચ્છા પાઠવી અને તેનું સન્માન કરવામાં આવ્યું। આયોજિત કાર્યક્રમમાં ડોક્ટર આદમ સાહેબ ટંકારવી, બોલ્ટન, ઇમ્તિયાઝ પટેલ, વરડીયાવાલા, બ્લેકબર્ન, ડોક્ટર નસરીન ફારૂક અબ્દાલા પીએચડી વિશેષ ઉપસ્થિત રહી છાત્રાઓને પ્રોત્સાહિત કર્યા હતા। માથી મોહસિન કારાનો રિપોર્ટ।